તો જય મતી બધા મિત્રોને, અને તમે મારી પાછળ તમે જોઈ શકો છો આખી આખી બોવડી છે, આપણે કે રામબોર તરીકે ઓળખવી છે એ બોવડી છે. અને તમને દેખાડું, જો આખે આખું આ બોવડી તૈયાર છે ને, એની અંદર આ જે કટિયા બોર કે ઝીણા બોર આવે છે ને, જે ઝીણા ઝીણા, એની અંદર આખી જો આ કલમ આખી કરેલી છે, આખે આખી આ રહી. હવે દેખાડો તો હજી પહેલો તો કઈ જગ્યાએ કલમ? આ જગ્યાએ બોર છે, આમાં જો મોટા બોર થઈ જશે. આ મોટા બોર જે થાય છે આ ફાલ ધરવનો હશે. આ જો અહીંયા કણે જો આ કલમ છે, આ પેલાની ઝીણી બોવડી, અને આ અહીંયાથી આ નવી બોવડી, મોટી બોવડી અહીંયા થઈ, આ કલમ કરેલી. ઠીક નથી, હા કાંટો લગાવીને. હા હા, આની હારે કાંટો લગાડીને આ કલમ અમે ફૂટી છે કાંટા હારે. ઠીક છે. આના પાંદડા તમે જોઈ શકો છો. જો આ પાંદડા ઝીણા છે, અને આમાં જો આ આગળથી પાંદડા મોટા છે આ બધા. તો એના દ્વારા ખબર પડે કે ભાઈ આથી કલમ જો થયેલી છે. આ તે પાંદડા જો ઝીણા જો આ છે ને, એ આપણે આ બોવડી જેવા, જો આપણે સાદી બોવડી ક્યાં કે જો આઠે રહી, આ બોવડી જેવા પાંદડા છે એના. અહીંથી આ જો આ છે અહીંથી કલમ આખી થયેલી છે ને, આ પાંદડા તમે ઉપર જો તો આખી આખી કલમની થયેલી છે. અને કલમ તમારે તમે ક્યારે કરી હતી? આ કરી હતી ચોમાસા ટુકડી, પહેલો વરસાદ થયો ને એ વખતે. અત્યારે આવડી થઈ છે, આખું ચોમાસું પૂરું થયું ને આવડી મોટી થઈ ગઈ છે. તો અત્યારે ફાલ ને બોર તમે જોઈ શકો છો. ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં.